ધોરાજી તાલુકાના ભોડા ગામ નજીક ભંગાણ મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો છે। ભંગાણના કારણે હજારો લીટર પાણી વેડફાયું। કેટલાય દિવસોથી પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું। ધોરાજી પંથકમાં 6 દિવસે પીવાનું પાણી મળે છે। એક બાજુ જળ બચાવો અભિયાન તો બીજી બાજુ પાણીનો વ્યય થઈ રહ્યો છે। હજારો લીટર પાણીનો વ્યય તંત્રની કોઈ કાર્યવાહી નહીં। મારું નામ લલિત ચૌહાણ, હું રહેવાસી છાડવદર ગામનો। પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અટાણે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે, વેડફાઈ રહ્યો છે। આ નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે અત્યારે, અને ઘણા ટાઈમથી તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી। અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય, કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી। પાણી જોરદાર, અત્યારે તો લાખો લીટરમાં પાણી વેડફાઈ રહ્યું છે। કોઈ રિપેરિંગ કરવા જ આવેલ નથી અહીંયા। જોરદાર અમારા ગામડામાં તો અતિ વધારે તંગી છે। અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય, અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું।